પણ તમે આ હોસ પાઇપની દશા જોઈ શકો છો કે આમાં કેટલો કચરો નીકળ્યો. મિત્રો આ વસ્તુ એવી છે ખેડૂત મિત્રો નજરઅંદાજ કરે છે. તો ખેડૂત મિત્રો ટ્રેક્ટર ગરમ થાય અને ડીઝલ એવરેજ ઓછી આવે. હંમેશા કોઈ પણ વાહનમાં તમે નક્કી રાખજો કે ગરમ થાય તો જ ડીઝલ એવરેજ ઓછી આવે છે. એટલે ગરમ થવાનું કારણ તો કે રેડિયેટરમાં તમે એમ કહેશો કે ભાઈ અમારું રેડિયેટર નવું હોય છે, સાફ હોય છે, પાણી કુલન્ટ વાપર્યું છે, છતાં પણ અમને એવું રિઝલ્ટ મળ્યું નથી. તો આજે જે પાણી બદલાવાની રેડિયેટરની થિયરી છે ને એ હવે તમે ક્યારેય નહીં જોઈ હોય. જે આજે હું તમને પાણી ફેરવીને બતાવવાનો છું. જેમ કે આપણા ટ્રેક્ટરના 8 વર્ષ થયા ને તો હજી 2 વખત પાણી બદલ્યું છે. એટલે એક વખત જ, હજી આ બીજી વખત આપણે પાણી બદલાવા જઈ રહ્યા છીએ. જેમ કે 4 વર્ષ થયા ત્યારે પાણી બદલાવી નાખ્યું, ફરી 4 વર્ષ થયા છે એટલે પાણીના ગ્રેડ ઓછા થઈ ગયા હોય, ટકાવારી ઓછી થઈ ગઈ છે, તો હવે આપણે એને ફરી બદલી કરવું છે. તો બદલી કરવાની રીત ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી. પાણી ઘટે એટલે કુલન્ટ વોટર નાખી દે. જેમ કે ખાસ ઉપયોગી અને મહત્વની વસ્તુ છે આ કુલન્ટ પાણી છે. હવે કુલન્ટ પાણી આપણે પેલા બોનટ ખોલી અને તમને વ્યવસ્થિત સમજાવું. આ બેગ છે, આ બેગમાં આપણે આ કુલન્ટ પાણી એમને નાખી દે છે ઘણા લોકો. એટલે આ એમને નાખી દે ફરી પછી ઘટે એ એમને પાણી નાખ્યા રાખે છે. હવે પેલી વસ્તુ તો એ કે ટ્રેક્ટરના રેડિયેટરમાં ક્યારેય ફિલ્ટર સિવાય પાણીનો ઉપયોગ કરવો નહીં. બીજા નંબરમાં કે કુલન્ટ પાણી આ ટાંકીમાં એમને નાખી દેવાનું નથી. અને તમે રેડિયેટરમાં પાણી બદલાવો કે માની લ્યો કે આખું આપણું પાણી બદલાવવું છે, તો તમે કઈ રીતે બદલાવો છો? તો કે તમે અહીંયા નીચે બોલ્ટ હોય છે, ખોલી અને રેડિયેટરનું પાણી નીકળી જાય, ફરી આ પાણી આપણે ભેળવી અને નાખી દઈએ. નહીં, એમ પણ નથી. હવે આના હેડમાં પણ પાણી છે. અત્યારે આ હેડમાંથી આપણે પાણી કાઢી નાખવું છે, સાવ સાફ કરી નાખવું. તો કઈ રીતે કરવું? હવે એની આખી પ્રોસેસ છે. અહીંયા બોલ્ટ આવી ગયો છે હેડના પાણીનો ખોલવાનો. આ બોલ્ટ થી હેડનું પાણી પણ નીકળી જાય અને રેડિયેટરમાં અહીંયા નીચે બોલ્ટ આવેલો છે જેથી કરીને રેડિયેટરનું પાણી નીકળી જાય. હવે આપણે પહેલા તો આને પાણી બદલાવવું છે, તો પાણી બદલાવવામાં પણ સમયનો ઉપયોગ કરવો પડે. કેમ કે આપણે અત્યારે ટ્રેક્ટર ગરમ અવસ્થામાં આવ્યું છે. જ્યારે ટ્રેક્ટર તમારું ગરમ અવસ્થામાં આવે પછી આનું પાણી બદલાવાનું છે. તો હવે આખી પ્રોસેસ ખાસ કરીને જોજો, બહુ મજા આવશે. એક પણ સેકન્ડ મિસ ના કરતા. પહેલા એલેન્કી પાનાથી આપણે બોલ્ટને ઢીલો કરી નાખી. મિત્રો હવે આ બોલ્ટ થી આપણે બધું પાણી કાઢવાનું છે. જેમ કે અહીંયા પાણી કાઢવું એ પહેલા આપણે રેડિયેટરમાં પાણી ચાલુ રાખશું. અત્યારે ટ્રેક્ટર ગરમ અવસ્થામાં છે, ટ્રેક્ટર હાલીને આવ્યું છે એટલે અત્યારે આપણે પાણી બદલાવવું છે. પણ અહીંયા ઢાંકણું ખોલી નાખી અને બહુ હેવી ગરમમાં ઢાંકણું ખોલવામાં પણ ધ્યાન રાખવું પડે છે. તમે જોવો છો કે પાણીનો કલર કાળો થઈ ગયો છે, બતાવજો. કુલન્ટ પાણી છે પણ આમાં મેલ તમે જોવો છો, ઢાંકણાની દિશા જોવો અને મેલ દેખાય છે, પાણી ડોરું થઈ ગયું છે. હવે પેલા આપણે ટ્રેક્ટરને ચાલુ કરી દઈએ. તો તમે હેડમાંથી પાણી અહીંયા નળી ચાલુ રાખવાની. તમે જોવો છો કે આપણે અહીંયા પાણી ચાલુ રાખ્યું, બધું પાણીને નીકળવા દેવાનું છે. જેમ કે જેટલો પણ ડોર હોય એ નીકળી જાય. મિત્રો તમે જોવો છો કે પાણી બધું નીકળે છે ને આપણે ઉપર નળી રાખી છે. ભાઈ સીન લેજો નળીને, કે પાણીની નળી પણ સાથે છે. આ હેડમાંથી બધું પાણી નીકળી જાય અને ચોખ્ખું પાણી આવી જાય અને ડોરું પાણી નીકળી જાય. ગરમ અવસ્થામાં હોય એટલે જે એમાં કર જામ્યો હોય એ ડોરું પાણી નીકળી જાય. એટલે આપણે જે પાણી નાખી એની ક્વોલિટી જળવાઈ રહે. તમને એમ થાય કે નવું ટ્રેક્ટર છે અને નવું પાણી છે તો બધું વ્યવસ્થિત. એ પાણી તાજું આવવા માંડ્યું છે, બતાવજો. હવે પાણી તાજું થવા માંડ્યું છે. જેમ કે એમાં નવું પાણી આવવા માંડ્યું છે. પાણીની તમે કલર જોઈ શકો છો કે કુલન્ટ પાણી નીકળી ગયું, ડોર નીકળી ગયો અને હવે સફેદ પાણી આવવા માંડ્યું છે. ટ્રેક્ટરને બંધ કરી દઈ. હવે મિત્રો આમાં જે પાણી છે રેડિયેટરમાં એ પાણીને સાફ કરવું છે તો નીચે હાવ હવે ખોલવું છે, બધું પાણી આપણે કાઢી નાખવું છે. તો હવે નીચે રેડિયેટરમાં પણ એક આ બોલ્ટ આવેલો હોય છે. મિત્રો હવે આપણે જે બોલ્ટ ખોલતા હતા હવે ત્યાંથી તો બધું પાણી નીકળતું જ નથી. પણ તમે આ હોસ પાઇપની દશા જોઈ શકો છો કે આમાં કેટલો કચરો નીકળ્યો. હવે આ વસ્તુ તમારી રેડિયેટરમાં જામ થઈ જાય તો પંપને નડે. હવે આપણે આને નળી દ્વારા આપણે સાફ કરવાની કોશિશ કરી, કારણ કે જે વસ્તુ છે ભાઈ નળી મૂકો તો માથે. તમે જોઈ શકો છો કે આ કચરો નીકળી જાય બધો. આમાં પણ નીકળી જાય છે કે કેટલા ટકાનાથી પાણી નીકળે એ તમે જોઈ શકો છો. આ બધું વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય છે. હવે આપણું બધું પાણી તાજું થઈ ગયું છે.
મિત્રો હવે આપણે બધી જગ્યાએથી પાણી કાઢી નાખ્યું છે. અહીંયા એલિંકી બોલ ખોલી નાખ્યો, અહીંયા નીચે બોલ હતો એ બોલ ને ફરી ટાઈટ કરી દઈએ અને હોસ પાઇપ છોડાવવો પડ્યો આખરે આપણો. અને આ જરૂરી છે, જેમ કે હોસ પાઇપ છોડાવ્યો તો આપણે બધો જે કાટ હતો, જે પંપમાં કાટ હતો ને પંપનો કાટ બધો નીકળી ગયો, એટલે પંપમાં આયુષ્ય એનું પણ વધી જાય. પંપ ક્યારેય રોટરી પંપ ફેલ ન થાય, જે પાણીનો પંપ છે એ. હવે આપણે આને બધું ફિટિંગ કરી દઈએ અને પછી આપણે પાણી કેવી રીતનું નાખવું તે આપણે વિડીયોમાં ખાસ જોઈએ. ખેડૂત મિત્રો, હવે આ જે આપણે પાણી લઈ આવ્યા છે એમાં 4 લીટર આપણે ભેળવી શકીએ, એટલે કે 4.5 લીટર થઈ જાય. તો આ બંને ભેળવશું એટલે 9 લીટર પાણી થાય. તો હવે આપણે આ નાખી અને આખી ડોલ પાણીની ભર લઈ એટલે આપણું બધું કમ્પ્લીટ રાગે થઈ જાય. તમે જોવો છો કે આપણે આમાં 1/2 લીટર પાણી, 4 લીટર ભળે ને 1/2 લીટર આ લીટર એટલે 5 લીટર થઈ ગયું. ફરી ઓયલું એટલે 5 આપણે 8 લીટર જેટલું પાણી નાખી દીધું છે. હવે જેટલું પાણી ઘટે તો પાણી હવે એમને પણ નાખી શકી, બરાબર છે. એટલે હવે ખોટું આ કુલન્ટ પાણી વધે નહીં. અને ચાલો ભાઈ નાખવાની શરૂઆત કરો. આપણે બધું પાણી કાઢી નાખ્યું છે. અને ઘણા ખરા ખેડૂત મિત્રો જૂના ટ્રેક્ટરમાં એની આ ટેન્ક તૂટી જાય છે તો લોકો બદલતા જ નથી, કાંઈ કરતા જ નથી, કે એનો ખર્ચો ક્યાં જ કરવો, આયલું જાય છે ને નાખો. હવે આપણે આમાં બોલ્ટ બધા ટાઈટ કરી દીધા છે અને અત્યારે આપણે પાણી નાખી દઈશું. જેમ કે અત્યારે જાજુ પાણી નાખવાનું છે એટલે ડાયરેક્ટ નાખી છે. આ ટેન્ક હોય એટલે આપણે એમાં કાંઈ કરવાનું નથી, એ ઢાંકણું ખોલવાનું જ નહીં. જેટલું તમારે ઘટે એટલું અહીંયા પાણી. અહીંયા તમે આ પાણી કેમ માપવું એ પણ ઘણાને ખબર નહીં હોય. અહીંયા વોટ લખેલ આવે છે અને અહીંયા કુલ્ડ લખેલ આવે છે. કહેવાનો અર્થ એ છે મિત્રો કે ગરમ અવસ્થા હોય ટ્રેક્ટરમાં ત્યારે પાણીનું લેવલ અહીંયા હોવું જોઈએ. ઠંડી અવસ્થામાં આટલું પાણી અહીંયા ખાલી સ્પેર વ્હીલ હોય એટલે ઘણું બધું કહેવાય. આ ટેન્ક તમારી ઠંડા અવસ્થામાં અડધી ભરેલી હોવી જોઈએ, આખી ભરશો નહીં, કારણ કે ટ્રેક્ટર ગરમ થાય ત્યારે ફરી પાણી પાછું આવે તો અહીંયા સ્ટોરેજ જગ્યા હોવી જરૂરી બને છે. એટલે તમારે એવું નહીં સમજવાનું કે એટલી ફૂલે ફૂલ ભરી દેવી, આપણે 2-3 ઇંચ ભરાઈ જાય પાણી એટલે ચાલે. હવે આપણે પાણી ભરીશું, કેટલું પાણી આવે છે રેડિયેટરમાં એ પણ આપણે જાણવા મળશે. મિત્રો આ વસ્તુ એવી છે ખેડૂત મિત્રો નજરઅંદાજ કરે છે. કહેવાનો અર્થ એ છે કે લોકો એમ કહે છે કે ભાઈ તમે ખોટે ખોટો ટાઈમ બગાડો છો. જે લોકોને એવું લાગે છે ને કે ટાઈમ બગાડવાની વાત છે, આપણે એવો ઈરાદો ના હોય કે આપણે કોઈનો ટાઈમ બગાડવો, પણ જરૂરી વિડીયો આજે જે મારે તમને સમજાવવું છે એ તો મારે સમજાવવું જ પડે. આજે તમે અડધું સમજાવીના વયા જાવ તો તમે આની પૂરી સંપૂર્ણ માહિતી તમને મળી ના રહીએ. એટલે કહેવાનો અર્થ એ છે જે પણ વિડીયો આપણો હોય, લોંગ હોય કે શોર્ટ હોય, સરસ રીતે જોવો અને એ ખેડૂતના હિતમાં હશે. હવે તમે સમજી શકતા હશો કે આપણે અત્યારે આ વિડીયો બનાવ્યો, હવે આ વસ્તુની ઘણા ખરા ખેડૂત મિત્રોને ખબર ના હોય અને ઘણાને હોય પણ, જેને નથી એના માટેથી આ વિડીયો ઉપયોગી બનવાનો છે. જે લોકોને ખબર છે તો એના માટે કાંઈ નવીન વસ્તુ નથી, પણ જેને નથી ખબર ખરેખર, અને ટ્રેક્ટર ગરમ થવાનો પ્રશ્ન પાણીથી આવે છે, રેડિયેટર જામ હોય તો આવે છે. અને જેટલું તમારું ટ્રેક્ટર હીટે હશે, ગરમ હશે, એટલું જ તમારે ડીઝલ એવરેજ નહીં આવે. આ નોટ કરજો, ટ્રેક્ટર જેટલું હીટિંગ પકડતું જાય એટલી એવરેજ ઓછી આવશે અને જેટલા એરના ડબરા જામ થાય એમ પણ ડીઝલ વધારે લેશે. કારણ કે આ મોટરસાયકલમાં આપણે ચોક આપીને રેસ હાલે ને એમાં એક ચોક છે, જેટલું અહીંયા ધૂળ હશે અંદર એટલું ડીઝલ વધારે ઉપાડશે. એટલે આ વસ્તુ બે ક્લિયર હશે તો ડીઝલ એવરેજ પણ આવશે અને લાંબી આયુષ્ય એન્જિનની જળવાઈ રહેશે. ટ્રેક્ટર ગરમ અવસ્થામાં હાલતું હોય તો ઓઇલનું ટેમ્પરેચર વધી જાય, જેથી કરીને વારંવાર ઓઇલ પતી જાય છે. ટ્રેક્ટર ગરમ ન થાય તો તમારું ઓઇલની આયુષ્ય વધી જાય છે, 4 કલાક વધારે હાલે છે. એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે મારો જે આ વિડીયો છે, અને તમે હંમેશા નક્કી રાખજો કે દૂધ વેચવા વાળાને હંમેશા ઘરે જવું પડે છે. એમ જે સારો વિડીયો બતાવવા માટે પણ ખેડૂતોને કહેવું પડે છે કે જોવો આ વિડીયો તમારા માટે સારો છે. અને હંમેશા એક ફરજ તમારી બને છે, આ વિડીયો બનાવ્યો અને સારી રીતે તમને સમજાવવું અને તમને પસંદ આવે કે નહીં આ જે વિડીયો છે ખેડૂતોના હિતમાં છે, ખેડૂતોને ઉપયોગી છે, તો વિડીયોને લાઈક કરી દેવી પડે. જેમ કે ગુરુ દક્ષિણા આપણે કાંઈ કામ કરી તો ગુરુ દક્ષિણા આપવી પડે. તો તમે આ વિડીયો જોવો, કમસે કમ તમને પસંદ આવે ને તો એક લાઈક કરી દેવું જોઈએ અને આપણા ગ્રુપ સર્કલમાં શેર કરવો જોઈએ. લાઈક કરવી એ મહત્વનું છે, કારણ કે તમે લાઈક કરશો તો મને એમ ખબર પડે કે ના, ખેડૂત મિત્રોને આપણો આ વિડીયો પસંદ આવ્યો, તો મને ઉત્સાહ વધે, નવો વિડીયો બનાવવાની ઈચ્છા જાગૃત થાય. આ તમારે લાઈક, તમારી કોમેન્ટ, તમારું શેર, આ ચેનલ સબસ્ક્રાઇબ કરો,
એ જ મારા માટે છે, તો જ હું આ વસ્તુ તમારા સુધી પહોંચાડી શકું. બાકી તો કોઈને ખબર ના હોય. અને શેર કરવાનો મતલબ એ છે કે કોઈ લોકોને મારા વિડીયાની તો એને જરૂરિયાત હોય અને ન્યા આ વિડીયો પહોંચી જાય, એટલે શેર કરવાનું મહત્વ એ છે. ખેડૂત મિત્રો, તમે જોવો છો કે આપણું રેડિયેટર ભરાઈ ગયું છે અને આપણી પાસે હવે પાણી વધારાનું એટલું જ છે, આટલું જ પાણી વધારાનું છે. રેડિયેટર ભરાઈ ગયું છે એટલે કે 8 લીટર પાણી આવ્યું. હવે ટેન્કમાં નાખવા માટે આપણી પાસે આટલું જ છે. અને હવે આપણી પાસે કુલન્ટ વોટર તો છે, પણ ટેન્કમાં નાખવામાં જે સાદું પાણી છે આપણું ફિલ્ટરનું, એ થોડું કમથું, એટલે કે 1-2 ગ્લાસ પાણી ખાલી નાખવાનું છે. તો એમાં કુલન્ટ વોટર ભરવાની જરૂર નથી, કેમ કે અવર જવર થશે એટલે ભળી જશે. અને કહેવાનો અર્થ એ છે કે આપણે કુલન્ટ વોટરની જે જગ્યા હતી કે 10 લીટર 8 લીટર લગન, તો આપણે એમાં કુલન્ટ વોટરમાં આપણે 6 લીટર જ ભેળ્યું. એટલે આમાં કઈ જરૂરિયાત હવે રહેતી નથી. હવે આને ઢાંકી દેવાનું છે. આ ઢાંકણું ઢકાઈ ગયું એટલે હવે અહીંયા અડધી આપણે ટાંક ભરી દો ફિલ્ટરના પાણીથી. મિત્રો, હવે આમાં આપણે પાણી નાખી દઈ. રેડી. હવે તમે જોવો છો કે આપણે અડધી ટેન્ક ભરી લીધી. હવે આનાથી વધારે ભરવાની જરૂર નથી. હવે આને પેક કરી દઈ. તમે વધારે ભરશો તો બહાર કાઢ નાખશે ફરી પાણી ટ્રેક્ટર. હવે ખાસ ખેડૂત મિત્રો, આપણે પાણી ભરી દીધું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને ડ્રાઈવર આકે તોય ભલે, હું જાતે આકું તોય ભલે, વર્ષ દિવસ સુધી તો આમાં પાણી કઈ ઘટવા પણ જ નથી. કેમ કે તમે અંદર જે નબળું પાણી હોય અને તમે ફરી કુલન્ટ નાખો તો તમારું પાણી ઘટી જાય છે. અને સારી કંપનીનું હંમેશા સારું કુલન્ટ મગાવવું, જે પણ તમે ખરીદો. હવે આપણે વર્ષ દિવસ લગન તો ચેક ના કરો ને, લીકેજ ના હોય ને, એટલે કાંઈ પાણી બરશે નહીં. અને આપણે જે સાઈડમાં સ્ટોરેજ છે એને જોઈ લેવાનું. જ્યારે આપણે એડના ડબલા જામ કરો છો થાય અને આપણે સર્વિસ કરતા હોય ત્યારે કુલન્ટ પાણી કેટલું છે એ જોઈ લેવાનું. જો ઘટે તો ફરી ઉમેરી દેવાનું. આ પ્રોસેસ કરો, ક્યારેય ટ્રેક્ટરમાં દુખી નહીં થાવ. મારા વિડિયા હંમેશા ટ્રેક્ટર બાબત કે ખેતી બાબત સત્ય હોય છે, ખેડૂતોને ફાયદાકારક હોય છે. ખેડૂત મિત્રો, જેમ મેં કીધું એમ કે દૂધ ઘરે દેવા જવું પડે ને, એમ મારે તમને કેવું ના પડવું જોઈએ વારંવાર કે ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઘણા લોકો વિડિયા જોવે પણ જોઈ અને નજરઅંદાજ કરે કે ચેનલ સબસ્ક્રાઇબ ના કરે. શું તમને એવું લાગે છે કે આપણો ટાઈમ બગાડે છે? આ તમારા માટે કે ખેડૂતો માટે ઉપયોગી નથી લાગતું તમને? જો ખરેખર લાગતું હોય કે નહીં, ઉપયોગી વિડિયા બનાવે છે, સારા વિડિયા બનાવે છે, તો તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરી જ લેવી જોઈએ. આપણા ભાઈબંધ મિત્રોને પણ કરાવવી જોઈએ કે ભાઈ ખેતી કરો છો તો આ ચેનલ જોવો, ટ્રેક્ટર રાખો છો તો આ ચેનલ જોવો, તમને ઉપયોગી બનશે. આવી નાની મોટી વસ્તુ તમને ક્યાંય લઈ જશે. તમે મારી પાછળ હાલો ટ્રેક્ટર બાબતમાં, તમને બહુ મજા આવશે, બહુ જાણવાનું મળશે. તમારો સપોર્ટ હશે તો હું કંઈક નવું લઈ આવીશ. હવે વિડીયો લાંબો ન થાય, વિડીયાને પૂર્ણ વિરામ આપી દઈ. નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.